તો જય માતાજી મિત્રો, આ છે વ્લોગનો પહેલો દિવસ। પહેલા જ દિવસે આપણે ઉઠીને સીધા જ પહેલા કોટ પહેરીને વહી ગયા ગામમાં કારણ કે લેવા જવાના હતા માવા। સીધા જ માવા લેવા પોગી ગયા નીલાભાઈની આપણે દુકાને। માવા લઈ લીધા, નીલાભાઈને કીધું લાવો નીલાભાઈ માવા લઈને સીધા ઘરે આવીને નાખી દીધું કુંડામાં આપણે પાણી। સેકલા પીવો, મોજ કરો ને આનંદ કરો મારા દીકરા, પાણી પી લો। અને હું રહું છું સનાળિયા ગામના નવા પ્લોટ વિસ્તારમાં। ન્યાનો વ્યૂ કાક આ રીતનો દેખાય છે ને ન્યાથી સીધો હોય જો ભાઈબંધને જગાડવા કે હાલે ઊભો થા, પથ્થો ઊભો થા, કીધું ને ઊભી નો થાય એલા નકર મારવો જાય, ઊભી નો થાય, હાલ હાલ હાલ। અને ઉઠીને તરત બે વાંટા એ બનાવીને કિસ્સા જો કેમ પણ હાથે બનાવી દીધા, કારણ કે અમારે છે અને કોણ ઈ એલા ઈ કહું છું તો ખરા બૈરી હાથે સા બનાવીને બે વાંટા કીધી દીધું ખાવાનું ચાલુ। દાવડું ઘોડું લઈને પછી બે ભાઈ કહેવાય છે કે દબા બગડતા ધમા કરતા નીકળી જાય ભાઈ ગામમાં હો, કેમ કે કામ ધંધી નો કઈ છે નહીં અમારે, એટલે હાલી જાય સીધા જ ગામમાં હો। ગામમાં આવી જાય સીધા જ બધા ભાઈબંધ પાસે, કેમ કે ભાઈબંધ બધા બેઠા હતા, હા કાંઈ નહીં, હું ત્યાં નવરો હતો તો બધા બેસી ગયો ને, બીજું હું સીધો જ આવી ગયો ત્યાંથી પાછો ઘરે, કેમ કે પાવાનું હતું વાસળાને આપણે દૂધ, વાસળાને પકડીને પાઈ દીધું ભાઈ, લે પી 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 કીધું ને વેલા પીને અલા લબાડ વાસળાને દૂધ પાઈને પછી બે ભાઈ નીકળી જાય દાવડું ઘોડું લઈને, ભાઈ કહેવાય છે કે લીલા બાજુ બગડતા ધમા કરતું ભાઈ ઉપાડ્યું છે, કારણ કે જવાનું હતું આપણે લીલા કામમાંથી। લીલા ભોગવા ત્યાં વચમાં ભાળી જાય, અમે અજગર ભાળી જાય, ત્યાં રાખી દીધી ગાડી ઉભી, ત્યાંથી આવી જાય સીધા નૈલાભાઈને કીધું ત્યાં રામ કરીને સીધા બે ભાઈ પાછા નીકળી જાય ગામ તરફ, પોગી જાય પાછા ગામ સનાળિયામાં। ઘોડું સાઈડમાં લઈ લીધી, રિક્ષા લઈને જવાનું હતું આપણે ગોઠાવદર, કારણ કે મારે સમયાણાનો ધંધો એટલે ભરવાની હતી કાર્પેટ, ત્યાંથી નાખી દીધી સીધી રિક્ષામાં કાર્પેટ ભરીને સીધા નીકળી જાય પાછા ગામ તરફ। પૂછે છોકરા ચડી જાય રિક્ષામાં, છોકરા કે અમને વિડીયો મળ્યો, પાછા છોકરાને વિડીયો લઈને સીધો ચડાવવા મળ્યો પાછો કાર્પેટ, કેમ કે કાર્પેટ પગાડી દીધી ગોડાઉનમાં સીધો માલ બીજો નાખીને સીધા માલ ભરીને પાછા જ વહી જાય સીધા ગામ હાથીગઢમાં કરી દીધી આપણે રોયલ એન્ટ્રી કરીને સીધું આપણે જે કામ કરવાનું હતું ડેકોરેશનનું કામ કરીને શ્રીમદ સંસ્કારનું કામ હતું। એટલે આજનો વ્લોગ અહીંયા લગી, આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો। જય માતાજી।